રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં દરરોજ અલગ અલગ જર્સીની આવક થઈ રહી છે। આજે માર્કેટિંગ યાર્ડમાં શિયાળાની સ્પેશિયલ વાનગી એવું ઊંધિયામાં નખાતી નવી પાપડી વાલની આવક થઈ છે। માર્કેટિંગ યાર્ડમાં નવી પાપડી વાલની સાથે સાથે અન્ય જર્સીની આવક મોટા પ્રમાણમાં થઈ રહી છે। યાર્ડમાં આજે મગફળી, કપાસ, ડુંગળી અને લસણ સહિતના પાકની ભરપૂર માત્રામાં આવક થઈ રહી છે। ત્યારે આવો જાણીએ કે આ પાકની કેટલી આવક થઈ રહી છે। માર્કેટિંગ યાર્ડમાં આજે નવી પાપડી વાલની આવક થઈ છે। ઊંધિયા માટેની સ્પેશિયલ પાપડી વાલની આવક માર્કેટિંગ યાર્ડમાં થઈ રહી છે। યાર્ડમાં આજે 35 ગુણી નવી પાપડી વાલની આવક થઈ છે। ખેડૂત શૈલેષભાઈ પીઠડિયા આજે યાર્ડમાં નવી પાપડી વાલને પહોંચ્યા હતા। આ ખેડૂતને નવી પાપડી વાલના 1265 રૂપિયા ભાવ મળ્યા હતા। સાથે સાથે સૂકી ડુંગળીની પણ ભરપૂર આવક થઈ છે। સૂકી ડુંગળી અત્યારે જગતના તાતને રોવડાવી રહી છે। જે ડુંગળીના ભાવ ખેડૂતોને 800 રૂપિયા સુધી મળતા હતા, આજે એ જ ડુંગળીના ભાવ માર્કેટિંગ યાર્ડમાં 100 રૂપિયાથી લઈને 275 રૂપિયા જ મળી રહ્યા છે। આજે માર્કેટિંગ યાર્ડમાં 7500 ક્વિન્ટલ સૂકી ડુંગળીની આવક થઈ છે। પણ જે ખેડૂતો ડુંગળીનો પાક લઈને આવ્યા હતા અને ઘરે નિરાશા સાથે પરત ફર્યા હતા, જગતના તાતને અત્યારે લાલ ડુંગળીની રાતા પાણીએ રોવડાવી રહી છે। માર્કેટિંગ યાર્ડમાં કપાસની ભરપૂર આવક થઈ રહી છે। યાર્ડમાં આજે 4600 ક્વિન્ટલ કપાસની આવક થઈ છે। કપાસના ભાવની વાત કરવામાં આવે તો કપાસનો ભાવ 1200 થી 1495 રૂપિયા એક મણના બોલાયા હતા। કપાસના ભાવ પણ ખેડૂતોને પૂરતા પ્રમાણમાં મળી રહ્યા હોવાથી ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે। સાથે સાથે મગફળીની આવક આજે નહીવત જેવી જ છે। યાર્ડમાં આજે ઝીણી મગફળીની આવક 1800 ક્વિન્ટલ છે, જ્યારે ઝીણી મગફળીનો ભાવ 1105 થી 1317 રૂપિયા બોલાયા હતા, જ્યારે જાડી મગફળીની આવક 1500 ક્વિન્ટલ થઈ છે। મગફળીનો ભાવ આજે 1100 થી 1440 રૂપિયા બોલાયા હતા। શાકભાજીમાં ભરપૂર આવક થઈ છે। યાર્ડમાં આજે બટેટાની 3600 ક્વિન્ટલ, ટમેટાની 1365, લીંબુની 349 ક્વિન્ટલ, કોબીની 490, દૂધીની 390, લીલા મરચાની 495 અને કોથમીરની 350 ક્વિન્ટલ આવક થઈ છે। રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને આમ તો પૂરતો પ્રમાણમાં ભાવ મળે છે, પણ છેલ્લા ઘણા સમયથી કેન્દ્ર સરકાર દ્વારા ડુંગળીની નિકાસ પર રોક લગાવી દેવામાં આવતા ખેડૂતો નિરાશ જોવા મળી રહ્યા છે। કારણ કે જે ડુંગળીના ભાવ ખેડૂતોને 700 થી 800 રૂપિયા મણના મળી રહ્યા હતા, આજે એ જ ડુંગળીના ભાવ ખેડૂતોને માંડ 300 થી 400 રૂપિયા મળી રહ્યા છે।